એપ્રિલ 2026 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ જારી કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્રએ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ એપીએમસી, સબ સેન્ટરો અને સંબંધિત વિભાગોને તાત્કાલિક જરૂરી સાવચેતીના પગલાં લેવા આદેશ આપ્યો છે। ખાસ કરીને ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય અને બગડી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સૂચવવામાં આવ્યું છે। આ ઉપરાંત અનાજના પરિવહન દરમિયાન પણ તે સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્રએ ખેડૂતો અને વેપારીઓને પણ અપીલ કરી છે કે તેઓ હવામાનની આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખે અને પોતાના અનાજને વરસાદથી સુરક્ષિત રાખે। આ માહિતી મામલતદાર ડિઝાસ્ટર શાખા બનાસકાંઠા દ્વારા આપવામાં આવી છે।